ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજની નજીક લોડાઈ પાસે ડેમની નજીક ડાયનોસોરના અશ્મિ મળી આવ્યા. તાજેતરમાં કચ્છ યુનિવર્સિટીમાં વિખ્યાત જીઓલોજીસ્ટ ડોક્ટર બિસ્વાસ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે સમગ્ર કચ્છ જીઓલોજીકલ પાર્ક છે અને કચ્છની ધરતીમાં અનેક આશ્ચર્યો દટાયા છે. તેને સાર્થક કરતી એક વાત આજે બહાર આવી છે. ભુજથી લોડાઈ વાયા હબાઈ જતા લોડાઈ ડેમ પાસે ડાયનોસોરના અશ્મિઓ આજે મળી આવ્યા છે. કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્થળ ઉપર જઈને ખોદકામ કરી રહ્યા છે તેમ કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ગૌરવભાઈએ જણાવ્યું હતું. આ અશ્મિઓ મળી આવતા ફરીવાર કચ્છનું નામ વિશ્વમાં ચર્ચામાં આવશે. તાજેતરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અબડાસા તાલુકાના ગુંદાતડ ગામે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં બેન્ટોનાઇટ ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું હોવાનું ઉજાગર થતા સંચાલકોને રોયલ્ટી ચોરી સબબ ₹66.37 લાખનો દંડ ફટકારવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. આ સિવાય અન્ય 3 સંચાલકોને રજીસ્ટરમાં તફાવત અન્વયે નોટિસ ફટકારી હોવાના ચોંકાવનારા અહેવાલો સાંપડી રહ્યા છે. તાજેતરમાં વિભાગની ટીમ દ્વારા ગુંદાતડ ગામે તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો હતો. તપાસમાં લીઝ ધારક દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું હોવાનું ઉજાગર થયા બાદ માપણી સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી, જે પૂર્ણ થઈ ગઈ હોય બેન્ટોનાઇઝની રોયલ્ટી ચોરી સબબ ₹66.37 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય માંડવી તાલુકાના દુર્ગાપુર ખાતે કાર્યરત આશીર્વાદ માઇન્સની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જરૂરી એવા રજીસ્ટર પત્રકમાં તફાવત માલુમ પડતા સંચાલકને નોટિસ ફટકારવામાં આવી છે. તો આ જ રીતે માંડવી તાલુકાના હમલા ખાતે કાર્યરત આશાપુરા અને રાજેશકુમાર પટેલની લીઝની પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં પણ રજીસ્ટરમાં તફાવત જોવા મળતા બંને સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આઈટીસીટી લર્નિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ તમારા ભવિષ્યમાં ટેકનોલોજી સાથે હરણફાળ સાથે આગળ વધવા માટે જોડાઓ અમારી સાથે. અમે છીએ આતુર આપના ભવિષ્યને સજાવવા માટે. અમે આપના માટે લાવ્યા છીએ કોમ્પ્યુટર કોર્સ જેમ કે સોફ્ટવેર, હાર્ડવેર, નેટવર્કિંગ, DCA, PGDCA બેઝિક, એકાઉન્ટિંગ પેકેજ, ટેલી, DTP, ડિજિટલ ગ્રાફિક્સ, ડિઝાઇનિંગ ઇન 2D, 3D ગ્રાફિક્સ એનિમેશન, વેબ ટેકનોલોજી અને ફેશન ડિઝાઇનિંગ તેમજ બાળકોના ફિક્સ કોર્સ તો ખરા જ. અમે આ ઇન્સ્ટિટ્યૂટ ખાસ બેટી બચાવો બેટી પઢાઓના ઉદ્દેશ્યથી ચલાવતા હોઈ કન્યાઓ માટે ફીમાં ખાસ છૂટ આપવામાં આવી છે. એમાં આવતા કોર્સીસ જેમ કે સર્ટિફિકેટ કોર્સ ઇન ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, જેની ફી ₹1600 અને કન્યાઓ માટે માત્ર ₹1000 છે. સર્ટિફિકેટ કોર્સ ઇન માઇક્રોસોફ્ટ ઓફિસ, જેની ફી ₹800 અને કન્યાઓ માટે માત્ર ₹500 છે. સર્ટિફિકેટ કોર્સ ઇન અકાઉન્ટિંગ, જેની ફી ₹800 અને કન્યાઓ માટે માત્ર ₹500 છે. સર્ટિફિકેટ કોર્સ ઇન ડેસ્કટોપ પબ્લિશિંગ, જેની ફી ₹800 અને કન્યાઓ માટે માત્ર ₹500 છે. ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, જેની ફી ₹4000 અને કન્યાઓ માટે માત્ર ₹2500 છે. સર્ટિફિકેટ કોર્સ ઇન એડર ડિઝાઇનિંગ, જેની ફી ₹1600 અને કન્યાઓ માટે માત્ર ₹1000 છે. તેમજ આ બધા જ કોર્સ માટે સ્ટુડન્ટને બેગ, બુક્સ અને સ્ટડી મટીરિયલ્સ ફ્રી આપવામાં આવશે. એકદમ વ્યાજબી ફી અને ISO સર્ટિફાઈડ ક્લાસીસમાં જોડાવા માટે આજે જ આઈટીસીટીની મુલાકાત લો. સરનામું: આઈટીસીટી કોમ્પ્યુટર એજ્યુકેશન, 97/3, દ્રષ્ટિ પ્લાઝા, પહેલા માળે, રાજકોટ કન્યા છાત્રાલય સામે, મસ્કા, તાલુકો માંડવી. સંપર્ક: નયન લાખાણી, 9879679080. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દ્વારા વિકલાંગ, વિધવા, નિરાધાર, વૃદ્ધ લોકો માટેના માહિતી કેન્દ્રમાં કેમ્પનું આયોજન કરાયું. આ સંસ્થા દ્વારા આજે રામકૃષ્ણ કોલોનીમાં આવેલ માહિતી કેન્દ્રમાં આજે એક કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સમાજ સુરક્ષા અધિકારી હાજર રહ્યા હતા. સંસ્થાના મંત્રી હેમેન્દ્ર જણસારીએ જણાવ્યું કે હું હેમેન્દ્ર જણસારી શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી તરીકે ફરજ બજાવું છું. અમારી સંસ્થા દ્વારા ખાસ કરીને સમાજના 4 નબળા વર્ગના લોકો જેમ કે વિકલાંગ, વિધવા, નિરાધાર અને વૃદ્ધ
આ 4 સમાજના નબળા વર્ગના લોકો માટે રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની જે કોઈ યોજનાઓ છે એ યોજનાઓ વધુને વધુ લોકો કેમ લાભ લે, કચ્છના દુર્ગમ અને પછાત વિસ્તારમાં લોકો કેમ વધુ લાભ લે, એ માટે અમારી સંસ્થા વિવિધ સરકારી કચેરીઓના ફોર્મ્સ ઉપલબ્ધ રાખે છે, ફોર્મ્સ આપે છે, ફોર્મ્સ ભરી આપે છે અને જે તે કચેરીમાં ફોર્મ્સ સબમિટ કરી આપે છે અને જે તે કચેરીમાં એ યોજનાઓ વહેલી તકે કેમ મંજૂર થાય એનું ફોલોઅપ કરે છે અને સંસ્થા પોતે જ લાભાર્થીઓને પત્ર લખી અને મંજૂર થયેલી સહાય માટે જાણ કરે. આમ એવો આંકડો અંદાજિત એવો રેન્ડમલી ધરતીકંપ પછી સર્વે એવું થયું છે કે 27 થી 28 હજાર જેટલા વિકલાંગો કચ્છમાં કાર્યરત છે અત્યારે. સમગ્ર બાબતે સમાજ સુરક્ષા વિભાગના અધિકારીએ જણાવ્યું કે સરકારી શાળામાં હેડમાસ્ટર તરીકે ફરજ બજાવું છું. મારું નામ છે JR પટેલ. અમે સમાજ સુરક્ષા તરફથી વિકલાંગો વ્યક્તિઓને જુદી જુદી પ્રકારની વિવિધ પ્રકારની યોજના અંતર્ગત એમને બસનો પાસ છે, સંસ્કૃદાસની સહાય છે, તેમજ શિષ્યવૃત્તિની સહાય છે, વિધવાના મકાન, વિધવા વિકલાંગ હોય તેના માટેની મકાનની સહાય છે, પછી વિકલાંગ બાળકો લગ્ન કરે તો એના માટેની સહાય છે. જુદી જુદી પ્રકારની સહાય આપણે સમાજ સુરક્ષા દ્વારા ચૂકવવામાં આવે છે. સરકારમાંથી આપણે ગ્રાન્ટ મળે કે તરત જ એનું બિલ આકારી અને આપણે દરેક લાભાર્થીને સમયસર આપણે ચૂકવણીનું કાર્યવાહી ચાલુ કરી દઈએ છીએ. એટલે વિલંબ થવાનું કારણ ફક્ત ગ્રાન્ટ મળે તરત જ આપણે, અને ગ્રાન્ટ આપણે લાભાર્થીને પૂરેપૂરું આંકડા પ્રમાણે આપણે મોકલવાનું હોય છે. તો આંકડો ઘણી વખત લાભાર્થી વધઘટ થતા હોય તો એના હિસાબે આપણે સહાય સમયસર ચૂકવવામાં વિલંબ થતો હોય છે, પણ ગ્રાન્ટ મળે તરત જ આપણે ચૂકવણી તો તરત થઈ જ જાય છે. એ રીતે આજે કેમ્પમાં ટ્રસ્ટી સુથાર હર્ષાબેન તથા સ્ટાફે સેવા આપી હતી. કિરણ ક્લિનિક. વજન ઘટાડો, વધારો, ના કોઈ દવા, ના કોઈ આડઅસર, ના કોઈ કસરત. બાળકોનો વિકાસ, ત્વચાનો વિકાસ. ભારતમાં પ્રથમ વખત ગેરંટી સાથે વજન ઘટાડો અથવા 100% મની બેક ગેરંટી. વ્યસન મુક્તિ તથા હઠીલા રોગોનો ઉપચાર કેન્દ્ર. દરેક પ્રકારના ચામડીના રોગો તથા ઓપરેશન વગર સાંધાના દુખાવાથી રાહત મેળવો. હરસ મસ્સા તથા બગંદરની તકલીફ, ગેસ, એસિડિટી, અપચો તથા પેટના રોગો. કહ્યા વગર દારૂ છોડાવવા માટેની વિશિષ્ટ દવા. થાઇરોઇડ, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ કંટ્રોલ માટેની વિશિષ્ટ સારવાર. બાળકોને વારંવાર થતા શરદી, ઉધરસ તથા તાવ માટેની વિશિષ્ટ દવા. ડોક્ટર સાહેબ દર મહિનાના પહેલા તથા ત્રીજા રવિવારે ગાંધીધામમાં મળશે. ઘરે વિઝિટ માટે સંપર્ક કરો ડોક્ટર જય કે મહેતા. મોબાઈલ નંબર 9033626491. કિરણ ક્લિનિક, ભાટિયા હોસ્પિટલ, ખૂની ચકલા, માંડવી, કચ્છ. બળાત્કાર પીડિતાઓને રાહત આપતી સુપ્રીમ કોર્ટે બધા રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને શારીરિક અને યૌન શોષણનો શિકાર બનેલી મહિલાઓને વળતર આપવા બાબતે નિયમ બનાવવાનું કહ્યું. હાલના સમયે બળાત્કાર પીડિતાઓને આપવામાં આવતી વળતરની રકમમાં કોઈ સમાનતા નથી. અલગ અલગ રાજ્યોમાં આવી પીડિતાઓ માટે અલગ અલગ રકમ આપવાની વ્યવસ્થા છે. ઓડિશા જેવા રાજ્યોમાં જ્યાં આ રકમ 10,000 છે, જ્યારે ગોવામાં બળાત્કારનો શિકાર બનેલ મહિલાને 10 લાખ સુધીની આર્થિક મદદ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે કે જેમાં અત્યાર સુધી ક્રિમિનલ પ્રોસિજર કોડની ધારા 357A દ્વારા બળાત્કાર પીડિતાઓને આપવામાં આવનારા વળતરની રકમ સંબંધે કોઈ કાનૂન નથી બનાવવામાં આવ્યો. જસ્ટિસ MY ઇકબાલ અને અરુણ મિશ્રાની એક ખંડપીઠે કહ્યું છે કે બધા રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોએ બળાત્કાર પીડિતાઓ માટે વિશેષ પુનર્વાસ યોજના પણ બનાવવી જોઈએ. આ પુનર્વાસ યોજનામાં ખાસ કરીને તે પીડિતાઓ માટે બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જે સગીર છે અથવા તો વિકલાંગ છે. અદાલતે કહ્યું હતું કે આર્થિક વળતર સિવાય પુનર્વાસની કોશિશથી આવી પીડિતાઓને આઘાતમાંથી બહાર લાવવામાં મદદ મળશે. કોર્ટે જે ચુકાદો આપ્યો છે, આમ ગણીએ તો એનો ફાયદો જોવા જઈએ તો સારું છે કે જે પીડિત હશે એને 10 લાખનો ફાયદો થશે, પણ એની વિપરીત અસર પણ પડવાની પૂરી શક્યતા છે. કારણ કે જે 10 લાખ એ એટલી મોટી રકમ છે કે મને લાગે છે કે ગુનેગારી અને બાળકના કેસમાં વધારો થઈ પડશે. એટલે હજી પણ બે બાજુ વિચારવી જોઈએ. કારણ કે 10 લાખનો ફાયદો થશે તો એના માટે અસામાજિક તત્વો બહાર આવશે, અથવા તો જેના ઉપર બળાત્કાર નહીં થયો હોય ને એવા ઘણા બધા બનાવો, ખોટા સાચા બનાવો બહાર આવશે. કારણ 10 લાખ બહુ મોટી રકમ છે. એટલે મને એમ લાગે છે કે આ બે બાજુ વિચારવું જોઈએ
અને વિચારીને નિર્ણય લેવો જોઈએ. ખરેખર તો બાળાત્કારનો જે કેસ હોય છે એમાં જે ગુનેગાર હોય છે એ ગુનેગારની મિલકત વેચીને એના પાસેથી 10 લાખ વસૂલ કરવા જોઈએ, એવું મારું માનવું છે. માંડવી નગરપાલિકા જાહેર ચેતવણી. માંડવી શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકારણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા, અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. તાજેતરમાં ભારત સરકારે લગભગ 76 દવાઓ ઉપર કસ્ટમ તથા એક્સાઇઝ ડ્યુટી ઉપર મળતી છૂટ પાછી ખેંચી લેવાનો નિર્ણય કરતા જીવન રક્ષક દવાઓમાં ભાવ વધારો થશે. દવાઓ પર 37% એક્સાઇઝ ડ્યુટી તથા 5 થી 15% વેટ લાગે છે. એ રીતે દવાના ઉત્પાદનમાં 52% જેટલા જુદા જુદા સરકારી વેરાઓ લગાવવામાં આવે છે. તાજેતરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર તથા અન્ય જીવલેણ રોગોમાં વપરાતી દવાઓના કાચા માલ વિદેશથી આવતા હતા. તેના ઉપર સરકારે મળતી રાહતો પાછી ખેંચી લીધી છે. તેને કારણે લગભગ એપ્રિલ માસ સુધી જીવન રક્ષક 76 દવાઓમાં 25 થી 35% વધારો તોડાઈ રહ્યો છે. તાજેતરમાં વડાપ્રધાન કાર્યાલયે દવાઓના વધતા ભાવ વધારા સામે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે સરકારના જ એક વિભાગે એક્સાઇઝ ડ્યુટી તથા કસ્ટમ ડ્યુટીમાં મળતી રાહત પાછી ખેંચી લેતા જીવન રક્ષક દવાઓ અને રોજે રોજ જે દવાઓ દર્દીઓને નિયમિત લેવી પડે છે તેવી દવાઓમાં ભાવ વધારો તોડાય છે. આ ભાવથી દર્દીઓને મુશ્કેલી થવી સંભવ છે. સ્ટોરી બાય નવીનભાઈ મહેતા. આથી માંડવી શહેરમાં રહેતા શૌચાલયથી વંચિત લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે શૌચાલયનો લાભ મેળવવા બાકી રહેતા લાભાર્થીઓને 10 દિવસમાં માંડવી નગરપાલિકા કચેરીએ જરૂરી આધાર પુરાવા સાથે સેનેટરી વિભાગમાં અરજી સાથે યાદી નોંધાવવી. લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલ 13 ફેબ્રુઆરી આજે રોજ બાળકોએ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી પોતાનું ટેલેન્ટ પ્રદર્શિત કર્યું. લિટલ સ્ટેપ મોન્ટેસરી સ્કૂલ ભુજમાં આદર્શ સોસાયટી હોસ્પિટલ રોડ ઉપર આવેલી છે, જેમાં રૂચિપૂર્ણ ભાષા સાથે સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવે છે. વિવિધ ઉત્સવોની ઉજવણીઓ થાય છે. જ્ઞાન વિજ્ઞાનના અદભુત સંયોજનથી બાળકોને જ્ઞાન અપાય છે. હકારાત્મક વ્યવહારથી બાળકોને પ્રોત્સાહિત કરી તણાવ મુક્ત સરળ ભણતર માટેની વ્યવસ્થા છે. આધુનિક ટેકનોલોજી, આંતરરાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિ, વૈજ્ઞાનિક અભિગમને સાથે રાખીને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરાય છે. આજે આ સ્કૂલના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા છે. બધાને નમસ્તે. મારું નામ આરતી કુમારી જાડેજા છે અને અમારી સ્કૂલ છે લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલ. લાસ્ટ 16 વર્ષથી અમે મોન્ટેસરી સ્કૂલમાં બાળકોને અલગ અલગ વસ્તુઓ પર શીખવાડીશું. જે આજનો કાર્યક્રમ છે એનું શીર્ષક છે આ વર્લ્ડ ઓફ શેપ્સ. બાળકો જે છે એના અંદર એટલી બધી જિજ્ઞાસા હોય, ક્યુરિયોસિટી હોય અને આકાર જે છે એ આપણે બધી જગ્યાએ આકાર જોઈ શકીએ છીએ. સૂરજ, ચાંદ, આપણે સ્ટાર્સ, મૂન, પ્લેનેટ્સ બધામાં આકાર હોય છે અને બાળકોના મનમાં એટલા બધા પ્રશ્નો હોય છે. તો અમે આ કાર્યક્રમ ગોઠવું છે. એમ તો સ્કૂલમાં રોજ કામ થાય છે, પણ આજ વાલીઓ અને છોકરાઓ બતાડે છે, શીખાડે છે અને એનાથી બાળકોના કોન્ફિડન્સ પ્લસ એની જે ક્રિએટિવિટી છે એ ડેવલપ થાય છે અને જે સ્પેશિયલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે આગળ જઈને બાળક જ્યારે જ્યોમેટ્રી કરે એનું બધું જે બેઝ તૈયાર થાય છે એ અમારા સ્કૂલમાં આ ઉંમરથી નાના પ્રી પ્રાઇમરી સેક્શનથી એનું જે ફ્યુચર છે એ આના ઉપર નિર્ભર છે. એટલે બાળકો જે છે એ આર્કિટેક્ચરમાં જાય કે એ ફ્યુચરમાં કોઈ સોર્ટિંગ, અકાઉન્ટિંગ કે એવા કોઈ પણ પ્રોફેશનમાં જાય તો આ જે છે જે શેપ ઉપર બેસ્ડ છે એક્ટિવિટી એ બધા ત્યારે કામ આવે. જે આપણે સપોઝ શોપિંગ કરવાના હોય તો ત્યારે તૈયારી આ ઉંમરમાં કેમ થાય કે બાળક જે છે એને ખબર હોય કે મોટી વસ્તુ શું છે, નાની વસ્તુ શું છે, એનો આકાર શું છે, એનું રંગ શું છે, એના ઉપરથી એનું આખું જે પાયો છે ભવિષ્યનું, ફ્યુચર લાઈફ સ્કિલ્સનું એ આ ઉંમરમાં તૈયાર થાય છે. મારું નામ પ્રતિમા ગોર છે.
ને આજે આપણા સ્કૂલમાં શેપ્સ ઉપર જ કરાવ્યું છે પ્રોગ્રામ. તો શેપમાંથી જોમેટ્રિકલ શેપ છે. તો જોમેટ્રિકલ શેપમાં ખાલી આમ નોટબુકમાં જ હોય એવું નહીં, છોકરાઓની અલગ અલગ ફિલ્ડમાં એ લોકોની ઇન્ટરેસ્ટ વધી જાય. ખાલી અમે લોકો આકાર બતાવ્યું તો એ આકારમાંથી ખાલી જોમેટ્રિકલ આમાં તેમાં નહીં, દુનિયામાં શું ચાંદ સૂરજ છે એ બધું બી નહીં. એના ઉપરાંત આપણા ઘરના રસોડામાં બધી લોટ લઈ લે તો લોટમાંથી બી અલગ અલગ એ લોકો આકાર બનાવે છે. રોટલી થાય, પૂરી થાય, ટ્રાયેંગલ, ને એમાંથી લોકો ઘર બી બનાવે, ઇવન એનિમલ્સ ક્લે એમાં બધું છે, ચીડિયા બનાવે, ઉંદર બનાવે, એવું બધું બનાવે છે. તો એ છોકરાઓની શું ક્રિએટિવિટી, ઇમેજિનેશન ને ક્રિએટિવિટી બંને આગળ વધે છે. તો એ આગળ વધે છે ને એ ચાઇલ્ડનું બેઝ થઈ જાય. સો હમણાં જો ઇન્ટરેસ્ટ છે એ ઇન્ટરેસ્ટ પરથી એ લોકો ભવિષ્યનું કાંઈ બી ટેકનિકલ લાઇનમાં જાય. સપોઝ કાર બનાવે, અલગ અલગ પ્રકારના વ્હીલ્સ જોઈએ છે આજકાલ, કેવાથી વાપરાય તો કયો મટીરિયલ વાપરીએ તો કેવું થાય, તો એ બધું એ લોકોને જ્ઞાન મળે છે. રિઝર્વ બેંકના અધિકારીની ભૂલથી 1000ની નોટો છપાઈ ગઈ હોવાના સમાચારો પ્રાપ્ત થયા. આમ તો નકલી નોટો બજારમાં જોવા મળે છે, પરંતુ જો આ ભૂલ ખુદ આરબીઆઈના અધિકારી કરે તો કેવું કહેવાય. અધિકારીની ભૂલથી 1000ના દરની 30,000 કરોડની છપાઈ ગઈ હતી. આવી ભૂલે અનેક તર્ક વિતર્કો થયા છે, તેમજ આ પ્રશ્ને તપાસના આદેશો પણ જારી કરાયા છે. તે એક હકીકત છે. અસામાજિક તત્વો દ્વારા નકલી નોટોની બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી હેરાફેરી કરવામાં આવે છે, ત્યારે એક આપણા જ દેશની મોટી રિઝર્વ બેંક એવી આરબીઆઈ દ્વારા એક મોટી ચૂક થઈ ચૂકી છે. મોટી ચૂક એટલે અધિકારીઓની ચૂકથી 30,000 કરોડ રૂપિયાની 1000ની ચલણી નોટો છપાઈ ચૂકી છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો એક 10,000ની નોટો, 10,000 કરોડની નોટો બજારમાં મૂકી દેવાય છે. ત્યારે આ ભૂલથી 2 અધિકારીઓને સસ્પેન્ડ પર કરવામાં આવ્યા છે. આ નોટો હૈદરાબાદની હૈદરાબાદ અને નાસિકની પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવી હતી. રિકોર્ડ્સ ફૂડ ઝોન બંદરીય શહેર માંડવીની સ્વાદપ્રિય જનતા માટે વધુ એક સ્વાદનું નવલું નજરાણું એટલે રિકોર્ડ્સ ફૂડ ઝોન, જ્યાં આપ વિવિધ સ્વાદ માણી શકશો, જેમ કે પંજાબી, ચાઇનીઝ તેમજ ગુજરાતી અને કાઠિયાવાડીની સ્પેશિયલ ડિશ. તો અચૂક અવનવી વાનગીઓનો સ્વાદ માણવા આપના જ રેસ્ટોરન્ટ રિકોર્ડ્સ ફૂડ ઝોનમાં પધારો. તો નોંધી લેશો અમારું સરનામું: રિકોર્ડ્સ ફૂડ ઝોન, VRTI સામે, દ્વારકા મંદિરની બાજુમાં, નાગલપુર 4 રસ્તા, માંડવી ભુજ હાઈવે, માંડવી, કચ્છ. ગોપાલભાઈ H. પટેલ, યોગેશભાઈ G. પટેલ, 9726338038, 9879392629. ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે પરજીયા રાજકોર બ્રહ્મ સમાજના પ્રથમ સમૂહ લગ્ન યોજાયા. સમૂહ લગ્નમાં 8-9 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દીપ પ્રાગટ્ય કર્યું હતું. કાર્યક્રમમાં દયારામભાઈ સુંબલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન લાંતર ગંગારામભાઈ, લાભશંકરભાઈ, જગદીશભાઈ મડવી, વજરામભાઈ મસુરિયા ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. અમારો આ પરજીયા બ્રહ્મ સમાજ કાંઠા 24 સમૂહ લગ્ન સમિતિનો પ્રથમ પ્રયાસ છે. એની અંદર અમારા સમાજના સહયોગથી અને વડીલોના માર્ગદર્શનથી અમે આ વખતે 8 કન્યાઓને અમે કન્યાદાન આપી રહ્યા છીએ. અને આ આયોજન અમારો ખૂબ જ સફળ અને સરસ રહ્યો છે. જ્યાં સુધી પૂર્વ કચ્છને લાગે વળગે ત્યાં સુધી બંને પક્ષને અમારી પાસે માહિતી છે ત્યાં સુધી, અને અમારી પાસે કહેવામાં પણ આવેલું છે. એટલે અમને રાજકીય રીતે એવું નથી લાગતું કે અમારી અવગણના કરવામાં આવે છે, કારણ કે દરેક પૂર્વ કચ્છની અંદર અમારા સમાજને પૂરેપૂરું સન્માન બંને પક્ષ તરફથી આપવામાં આવે છે. અને પ્રથમ સમૂહ લગ્ન તમે યોજ્યા છે, એમાં સમાજનો કેટલો સાથ સહકાર રહ્યો? તમામ દાતાઓનો અમને સહકાર મળ્યો છે. આવતા વર્ષના સમૂહ લગ્નના પણ અમને બધા જે પણ ખર્ચ છે બધાના દાતાઓ મળી ગયા છે. અને આ વખતે પણ અમારા સમાજના તમામ શ્રેષ્ઠીશ્રીઓનો અમને ખૂબ જ સહકાર મળ્યો છે. અને દાતાઓ દ્વારા આ લગ્ન અને યુવા ટીમ દ્વારા ખાસ કરીને અમારા જે પ્રમુખ છે, અમારા માર્ગદર્શક શ્રી અમારા પટેલ છે, અમારા 424ના પ્રમુખ છે દયારામભાઈ છે, વજરામભાઈ છે, અમારા પ્રમુખ જગદીશભાઈ છે, અને યુવાનોની જે ટીમ છે, એનાથી આ કાર્યક્રમ અમારો ખૂબ જ સફળ અને સરસ રહ્યો છે. VST मित्सुबिशी शक्ति, भाई याद रखिए, लाखों किसानों का विश्वास है ये सर्वाधिक लोकप्रिय VST मित्सुबिशी ट्रैक्टर
વીએસટી ટીલર્સ ટ્રેક્ટર લિમિટેડ એટલે ખેતી લગતી તમામ કામગીરીને સરળ બનાવતું એક ઉત્તમ નામ. આપની વાડી ખેતરમાં ખેડાણ, વાવણી, સ્પ્રેઇંગ માટેની મશીનરી બનાવતું એક વર્ષો જૂનું વિશ્વસનીય નામ એટલે વીએસટી ટીલર્સ. ટ્રાન્સપોર્ટેશન માટે હેવી પાવર ટીલર્સ અને ટ્રેક્ટર્સ, ઘાસચારા તથા ઘઉંની કાપણી માટે પાવર રીપર, 18.5 HP ટુ વ્હીલર ડ્રાઈવ, 18.5 HP ફોર વ્હીલ ડ્રાઈવ, 22 HP નોર્મલ, 22 HP અજય, 13 HP પાવર ટીલરના વિવિધ મોડેલો આપના કામને અતિ સરળ અને ઝડપી બનાવે છે. વીએસટી અને મિત્સુબિશીની અજોડ શક્તિ વસાવો. ખેતીવાડી તથા બાગાયત ખાતાની ટ્રેક્ટર માટેની તમામ ખેડૂતો માટે 45,000 સબસિડી તથા પાવર ટીલર માટેની 75,000 સબસિડી તુરંત જ ઉપલબ્ધ. ઓથોરાઇઝ ડીલર્સ મહાદેવભાઈ ચીખલિયા, ભગવતી એગ્રીકલ્ચર, સોનારૂપા કોમ્પ્લેક્સ, સુખપર, મિર્ઝાપર રોડ, તાલુકો ભુજ, કચ્છ. સંપર્ક 02832 284180, 9925038455, 9427179055. વીએસટી મિત્સુબિશી શક્તિ ટ્રેક્ટર. રંગારંગ કાર્યક્રમો સાથે ગાંધીધામ નગરપાલિકા તથા અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ગાંધીધામ ડેની ઉજવણી કરાઈ. 66 વર્ષ થયા છે ગાંધીધામની સ્થાપનાને. ગાંધીધામની સ્થાપનાને 66 વર્ષ થયા છે. ગાંધીધામ ડેની ઉજવણી શુક્રવારે સવારે હાફ મેરેથોન દોડ, કાર્નિવલ, આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કરાઈ હતી. અનેક શાળાઓ તથા કોલેજોમાં તથા શહેરમાં અન્ય વિસ્તારોમાં કાર્યક્રમો યોજાયા હતા. સ્વચ્છ ગાંધીધામના નારા સાથે શહેરીજનોએ ખૂબ જ ઉત્સાહથી ઉજવણીમાં ભાગ લીધો હતો. ગાંધીધામનો આજે જન્મદિવસ એટલે સ્થાપના દિન. હમણાં જ આપણા માનનીય અધ્યક્ષ ધીરુભાઈ શાહને હારારોપણ કર્યા. જેણે આ ગાંધીધામની સ્થાપના કરી હતી એવા ભાઈ પ્રતાપને પણ હારારોપણ કરીને એમના પણ આશીર્વાદ લીધા છે. સમગ્ર ગાંધીધામ સારી રીતે સુખ શાંતિથી રહે અને સુંદર રહે એના માટેની આજે ગાંધીધામ રહેવાસીઓ, ગાંધીધામના આગેવાનો લોકોને હું અપીલ કરું છું કે આપણે ગાંધીધામને સ્વચ્છ રાખીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું જે વિઝન છે કે સ્વચ્છ ભારતનું અભિયાન, આ સ્વચ્છ ભારતનું અભિયાન ત્યારે સાર્થક થશે. આજે ગાંધીધામના જન્મદિન નિમિત્તે આપણે બધા જ સંકલ્પ લઈને ચાલીશું કે ભાઈ ગાંધીધામ સ્વચ્છ રહે, નિરોગી રહે અને ગાંધીધામના વિકાસ માટે આજે સવારના મેરાથોન દોડની પણ એક હરીફાઈ રાખવામાં આવી હતી. મેરાથોન દોડનો હરીફાઈ એટલે રાખવામાં આવી હતી કે જે લોકો સ્પીડથી દોડશે તો જ ગાંધીધામનો વિકાસ દોડશે. નગરપાલિકાની ચૂંટણી વખતે ગાંધીધામના વિકાસને વિરામ આપ્યો હતો. ફરીથી ગાંધીધામનો વિકાસ ફરીથી શરૂ થવાનો છે અને ગાંધીધામના લોકોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. એ રીતે ગાંધીધામ ડેની ઉજવણીમાં અબાલ, વૃદ્ધ, નાના મોટા સૌએ ભાગ લીધો હતો. સરકારી સંકુલોમાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે. ત્યારે ભુજ તાલુકાના ખાવડા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબ ₹30ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ અધિક્ષક સુધાકર નંદ કિશોર રજક MBBS છે, જેઓ પોતાની નોકરી બાદ ઘરે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા અને દર્દીઓ પાસે ફી ઉઘરાવતા હતા, જે નિયમની વિરુદ્ધમાં ગણી શકાય તેમ છે. આ અંગેની જાણ SCBને કરવામાં આવી હતી, જેથી આજે ACBએ છટકું ગોઠવ્યું હતું અને સાંજે આ તબીબને રંગી હાથ પકડી પાડવામાં આવ્યા હતા. આ તબીબ પાસે એક બનાવટી દર્દી મોકલવામાં આવ્યો હતો, જેની પાસેથી ₹30 ફી પેટે લેતા તેને ઝડપી પડાયો હતો. આ કાર્યવાહીમાં SCBનો સ્ટાફ જોડાયો હતો. આવતીકાલે ગુના સબબ આ તબીબને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં આવેલી જુદી જુદી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો નિયમોને નેવે મૂકીને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. ત્યારે આવા તબીબો પર કાર્યવાહી કરવી જરૂરી બની રહી છે. આજના આ બનાવથી તબીબી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આદિપુર ગાંધીધામ ટાગોર રોડ ઉપર 3 રસ્તાઓ પર અકસ્માત થતા 2 યુવાનોને ફ્રેક્ચર થયું. ગાંધીધામના ટાગોર રોડ પર જેવિયર્સ સ્કૂલ પાસેના 3 રસ્તા નજીક એક કાર દ્વારા પલ્સર બાઇકને ટક્કર મારતા બાઇકના ટુકડે ટુકડા થઈ ગયા હતા અને તેના ઉપર જઈ રહેલ 2 યુવાનોને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ થઈ હતી. મેઘપર કુંભારડીના રામપ્રસાદ ભેરુમલ પ્રજાપતિ તથા દર્શન પરમારની ઈજાઓ થઈ હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.